અને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરનું ભજન શરૂ કરીએ અને પ્રભુને મહિમા આપીએ, પ્રભુને માન પણ આપીએ. ઈશ્વરને યહોવા તારા માળવા કેવા રમણીય છે, મારો આત્મા યહોવાના આનંદની અભિલાષા રાખે છે. તારા મંદિરમાં રહેનારને ધન્ય છે, તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. તમે દેવની પાસે જાઓ એટલે કે તમારી પાસે આવશે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. તમે આદિ છો, અંત છો, આલ્ફા ઓમેગા, પ્રથમ અને છેલ્લા તમે છો. તમે જીવનનો ઝરો છો, તમે ઉત્તમ ઘેટા પાળક છો, તમે બારણું છો અને તમે ખરેખર અમારા રાજા અને અમારા ત્રાતા છો, ઉદ્ધાર કરતા છો. ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, તમારો જયકાર કરીએ છીએ, તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. આજનો આ સમય આશીર્વાદિત કરો, તમારું ભજન આત્માથી પ્રગતિ કરીએ એવી આશીષ આપો. ઈશ્વરનો જય, ઈશ્વરને ધન્યવાદ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. આનંદ મોટો આનંદ, આનંદ પુષ્કળ આનંદ, આનંદ મોટો આનંદ, આનંદ પુષ્કળ આનંદ. માને જોયો છે, આંખની પેટે સાચવ્યો છે. તેણે મને જોયો છે, આંખની પેટે સાચવ્યો છે. નાચી કૂદી ગીતો ગા, શોધ્યો ને તાર્યો મને. નાચી કૂદી ગીતો ગા, શોધ્યો ને તાર્યો મને. વિજય મોટો વિજય, વિજય પુષ્કળ વિજય, વિજય મોટો વિજય, વિજય પુષ્કળ વિજય. કામ કરી પ્રભુ કૃપા પણ પૂરી પાડે અને પવિત્ર આત્માનું કાર્ય પણ આપણા માટે સર્વના માટે આશીર્વાદ બને. કિસ્સાશ્ર 103 ને 1 થી 7 કલમ જોઈને પ્રભુને ધન્યવાદ આપો. કિસ્સાશ્ર 103. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. તે તારા સઘળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારું જીવનાશથી બચાવે છે અને તને કૃપા રહેમનો મુંગટ પહેરાવે છે. તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે. તેથી ગરુડની પેટે તારી જુવાની તાજી કરાય છે. જેઓ જુલમથી હેરાન થયા છે તે સર્વને સારું. યહોવા ન્યાયના કૃત્યો તથા ચુકાદા કરે છે. તેણે પોતાનો માર્ગ શાન્ય તથા પોતાના કૃત્યો ઇસ્રાયેલ પુત્રને જણાવ્યા. પ્રભુ એના વચનને આશીર્વાદ કરે, આ કાર્યક્રમની આશીષ આપે. પ્રભુનો જય થાય, પ્રભુને રિવાજ મળે, પ્રભુને માનવા પડે. આમીન. પ્રભુ પરાક્રમ ગીત ગાઈએ, પ્રભુનું વચન પછી સાંભળે. સૃષ્ટિની અંતા સર્વ સર્જક પૂર્ણ જ્ઞાની હે પ્રભુ, સિયોન પંથે પંથ દર્શક સર્વવ્યાપી હે પ્રભુ. તેરા રહસ્યો શાસ્ત્રના ઓ દેવ સમજાવી જજો દેવી વચન કેરા ખુલાસા આપ પર ખાવી જજો. સૃષ્ટિની અંતા સર્વ સર્જક પૂર્ણ જ્ઞાની હે પ્રભુ, દર્પણ સમાવચનો તણાશૌ વેદને સમજાવજો. અવલોકવાય દર્પણે ચક્ષુ અમારા ખોલજો. આતુર મૃગસી આખડીમાં દિવ્યાંજન આજજો. આતુર અંતરમાં અગનની ચીનગારી ચાપજો. સૃષ્ટિની અંતા સર્વ સર્જક પૂર્ણ જ્ઞાની હે પ્રભુ. પ્રભુના નામને ધન્યવાદ હો. પ્રભુ મહિમા આપવા મળે, પ્રભુને માનવા મળે અને પ્રભુ જય પણ થાય. આજના બંને દિવસને માટે ફરી એક વાર તમને સર્વનો આવકાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બધાને સલામ પાઠવીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુને મહિમા આપીએ છીએ. આજના કિસ્સાશ્ર 103 ની પહેલી કલમ. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. પ્રભુનો આભાર માનીએ પ્રભુના આશીર્વાદોને માટે.
પ્રભુની બધી ઉત્તમ વ્યવસ્થાને માટે પ્રભુના નામને જેટલું ધન્યવાદ આપીએ એટલું ઓછું છે. પ્રભુએ અદભુત ઉપકારો આપણા પર કર્યા છે. એ માટે ઈશ્વર પિતાનો તો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. આપણને સાજાપણું આપે છે, આપણા પાપ માફ કરે છે અને આપણા રોગો મટાડે છે. એ તો બરાબર જ છે કે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ કે ઈશ્વર પરાક્રમી છે અને એમનું પરાક્રમ આપણને પૂરું પાડે છે. દરેકે દરેક સમયે પ્રભુ આપણા પક્ષમાં રહે છે, આપણી સાથે રહે છે, આપણા બાળક બને છે, આપણા ઉદ્ધાર કરતા બને છે, આપણા ઘેટા પાળક બને છે, આપણો બચાવ કરે છે અને આપણને સંભાળી રાખે છે. એમના પરાક્રમનો જે અનુભવ છે એ ખરેખર આશીર્વાદ લાવે છે. એટલે કહે છે કે મારા આત્મા યુવાને સ્તુત્યમાન, એના સર્વ ઉપકારો તો ભૂલી ન જાઓ. સવારે ઉઠીએ ત્યારથી માંડીને સાંજે સુઈ જઈએ ત્યાં સુધી ઈશ્વરની સમક્ષતા આપણી સાથે હોય છે. રાત્રે સુઈ જઈએ છીએ ત્યારે પણ ઈશ્વરની સમક્ષતા આપણી સાથે હોય છે કે પ્રભુ આપણને નવો દિવસ દેખાડે. બાકી આપણે સુઈ ગયા હોય ને કેટલાક લોકો સુઈ જ ગયા હોય છે અને સુતા સુતા જતા રહેતા હોય છે. આ લોકોને નવો દિવસ જોવો અઘરો પડતો હોય છે. આપણે પ્રભુમાં કૃપા જ પામ્યા છે. પ્રભુની કૃપા છે કે આપણે સારી રીતે સુઈ જઈએ છીએ અને સવાર પ્રભુ દેખાડે છે. આપણે ઈશ્વરનો આભાર માનતા આપણે ઉઠીએ છીએ. એ માટે આપણો આત્મા હંમેશા ઈશ્વરનો આભાર માનવો જ રહ્યો અને માનતો જ રહ્યો છે. આપણો આત્મા કે ના પ્રભુ તારો આભાર કે તે મને નવી સલાહ દેખાડી. રાતમાં આપણે કેવી ઊંઘીએ છીએ એ આપણે જાણતા નથી. પ્રભુ જાણે છે આપણી ઊંઘને. થાકેલા હોય, આખા દિવસની દોડ દોડ્યા હોય અને એવા સુઈ જઈએ છીએ, પણ સવાર પ્રભુ આપે છે, બધો થાક ઉતરી જાય છે અને બહુ સરસ પ્રયાસ ઉઠીએ છીએ અને પ્રભુના નામની સ્તુતિ કરતા ઉઠીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. એ જ મોટામાં મોટો આશીર્વાદ છે. પ્રભુનો જેટલો આભાર માનો એટલો ઓછો છે. પ્રભુ આપણો અદભુત બચાવ કરે છે. ઘરમાં પણ પ્રભુ આપણો અદભુત બચાવ કરે છે. આપણે ખરેખર સાચવે છે. ઘરમાં લપસી જવાય, પડી જવાય, વાગી જાય દરવાજો વાગી જાય, ટેબલ વાગી જાય, કામ કરતા કરતા કંઈક ને કંઈક પરિસ્થિતિ થઈ જાય. આ બધી પરિસ્થિતિઓમાં પ્રભુ આપણને સાચવે છે. એ કંઈક કામ કરતા કરતા ચક્કર આવી જાય પણ પ્રભુ આપણને એ સ્ટવથી, ગેસથી, તવીથી રોટલી બનાવતા કે શાક વઘારતા પ્રભુ આપણને સંભાળી લે છે. બહારના સમયમાં આપણે નોકરી કરીએ છીએ, અકસ્માતો, જોખમોથી પ્રભુ આપણો અદભુત બચાવ કરે છે. કઈ જગ્યાએ પ્રભુ બચાવ નહીં કરતા? કયો આશીર્વાદ પ્રભુ આપણા માટે બાકી રાખે છે? બધા આશીર્વાદો જીવનના ધોરણની અંદર વણાયેલા છે. બહાર નીકળીએ છીએ ત્યારે ઈશ્વર આપણને સાચવે છે. સામાન્ય બાબતમાં આપણે એને પ્રભુ સાચવી લે છે. એ જ પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન મળે, પ્રભુને મહિમા મળે. એ બહુ મોટા આનંદની વાત છે. પ્રભુની સ્તુતિ થાવ. આપણે ઈશ્વરનો જેટલો આભાર માને એટલો ઓછો છે. એટલે ખરેખર એ નોકરીના સમયમાં પ્રભુ સાચવે છે, ઓફિસમાં આપણને સાચવે છે, ઘરે આવતા એક ટ્રાફિક હોય છે પણ એ ટ્રાફિકમાં પ્રભુ સાચવે છે, અંધકારમાંથી સાચવે છે અને પ્રભુ આપણને અશુદ્ધતાઓથી પણ બચાવે છે. આ ઈશ્વરના આશીર્વાદો ઉત્તમ છે કે જેને આપણે ક્યારેય યાદ નથી કરતા, પણ આપણે એને યાદ કરવાની જરૂર છે અને આપણે એના માટે આભાર માનવાની જરૂર છે. એ કહે છે રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. એમની સ્તુતિ કરવી, એની આરાધના કરવી એ બહુ ઉત્તમ છે. એમનો આભાર માનીએ જ, એમનો આભાર માનીએ, એમનો આભાર માનવું આપણે પડતું ના મૂકીએ. પ્રભુ આપણને ખોરાક પૂરો પાડે છે, પ્રભુ આપણને આશીર્વાદ આપે છે, એ માટે પણ ઈશ્વરનો આભાર માનીએ. કેટલા બધા લોકો એવા છે કે જેમને ખોરાક નથી મળતો પણ આપણને ખોરાક મળે છે. એ માટે ઈશ્વર પિતાની આપણે સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુને મહિમા આપીએ. એ બહુ ઉત્તમ જ છે. આ કેતનભાઈને ઉપલી મળી કેરોલિનબેનના કુટુંબને માટે પ્રભુનો આભાર. કે 4 બાળકો, એ ટાઈમ કેતનભાઈની નોકરી બંધ થઈ ગઈ. પેલા બેન શું કરી શકે? બેન આજુબાજુનો છોકરો સાચવવા જાય પણ કેવી રીતે સાચવવું, શું કરવું એ કશી ખબર નહીં. આ બધી પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ. અથવા છોકરો સાચવવા જાય, ત્યાં ઘરના વાસણ કપડાં કરે અને બધી પરિસ્થિતિમાં જે કંઈ મળે ઘરમાં લાવે અને એમાંથી એમને ખાવાનું અને એમાંથી એમનું જીવન નિર્વાહ ચાલે. એ ઉપલી મીડીમાં તારી 4 છોકરાઓ આમ બહુ જ ખુશ લાગે ને કે આ છોકરાઓ આજે ખાતા વગર આવ્યો. પણ એ ખરેખર માતાબેને બહુ ચોક્કસતા સાથે કહ્યું કે અમારા બાળકો પણ અમારી સાથે સેટ થઈ ગયા છે. એમને એક રોટલી આપીએ તો બસ એ એક જ રોટલી ખાશે અને અમે અડધી ખાઈએ પણ શાંતિથી ખાઈએ છીએ કેમ કે ઈશ્વર આપણને અડધી રોટલી પણ આપે છે. એ માટે ઈશ્વરનો આભાર માને. પડીકા પહેલા બહુ છોકરાઓ ખાતા હતા પણ સમજાયું કે જો અત્યારે પપ્પાની નોકરી બંધ થઈ ગઈ છે, અત્યારે મારે વાસણ કપડા બાજુમાં કરવા જવું પડે છે, પેલું બાળક સાચવું છું, જે મળે છે એમાંથી આપણે આ ખાઈએ છીએ. સાંજે ખીચડી હોય, શાક ના હોય પણ ખીચડીને તેલ નાખીને ખાઈએ.
છોકરાઓ પણ તેલ નાખીને 2 ચમચી તેલ નાખીને 10 રૂપિયાનું તેલ લાવીએ પણ કે છે કે તેલ ચલાવીએ મહિનો પણ આશીર્વાદ સાથે ઈશ્વર અમને સાજા રાખે છે. એ જ અમારા માટે ઈશ્વરનો આભાર માનીએ. એટલે આજે તમને એવું નહીં લાગતું કે હું તમને પ્રેમ નહીં કરતી, હું તમારા બાળકોને પ્રેમ નહીં કરતી, બાળકોએ અમને એવું નથી લાગતું કે એવું અમને પ્રેમ નહીં કરતા. એ તમે ઘરે હોય તો કંઈ કામ કરી જ નાખે, વાસણ કપડાં કરી આવું કે આ બાળકને સાચવી આવું પણ પેલું કામ કર્યું. પછી અમે આ ખાઈને નાની સ્તુતિ આરાધના કરી પણ અમને સરસ ઊંઘ આવે, અમે સવારે સરસ ઉઠીએ. સાહેબ બધી પરિસ્થિતિ સામનો કરતા 3 વર્ષ પસાર થઈ ગયા પણ આ સુધી ઈશ્વરને કહ્યું નથી કે પ્રભુ આવું કેમ, મારું આ બાળક જુઓ 12 વર્ષનું છે, પેલું 8 વર્ષનું છે, પેલું ખરેખર આ 4 વર્ષનું છે અને પેલું હજુ 2 વર્ષનું. પણ ઈશ્વરના પરાક્રમમાં કોઈ બાળકનું ચૂકી ચૂકતું નથી. બહુ સરસ રીતે અમારા બાળકોએ યોગ અમારું બાળક છે બોલે અને ખરેખર નિસ્તત્ર એક બોલે પ્રભુની સ્તુતિ કરતા બહુ સરસ રીતે એમનું ભણવાનું કામ ચાલે. ફીની બાબત મને ખરેખર અમે આભાર જ માનીએ છીએ. એના વાસણ કપડાં કરવા જાય છે એ એમને કહ્યું કે ફી તો હું ભરી દઈશ કે છે, તમારા 4 છોકરાની ફી ભરી દઈશ. પણ બેન પણ ખરેખર એ 4 છોકરાની ફી આપી દે અને ફી ભરાઈ જાય. પણ આ બધી પરિસ્થિતિમાં ઈશ્વરનો અમે આભાર માનવાનું ચૂકતા નથી. અમારા બાળકો પણ એ આંટીનો અને અંકલનો આભાર માને એ ફી ભરવા માટે પૈસા આપ્યા તરફ ત્યારે બાળકો જે કહે છે અંકલ આંટી થેન્ક યુ કે તમે અમારા સ્કૂલની ફી ભરી. અમે એમને બાળકોને નહીં શીખ્યું, અમે બાળકોને નહીં શીખ્યું કે બાળકો તમે જઈને એમને કહો કે ફી ભરી ગઈ તો આભાર, પણ કે બાળકો સામેથી જ જઈ કે તમારો બહુ જ આભાર, થેન્ક યુ વેરી મચ. અને કે છે અંકલ આંટી બાદમાં ભરાઈ દે કે આ ફૂલ જેવા છોકરાઓ પ્રભુની સ્તુતિ કરતા રહે છે. અમને આનંદ છે, અમને આનંદ છે. અને બધી પરિસ્થિતિમાં છોકરાઓ સંભાળે ખાય છે એ બહુ જ આનંદ થાય. બપોરે રોટલી બનાવી હોય પણ રોટલી જોડે ચા હોય પણ ચા કાઢી હોય, કેટલી વખત તો ખાંડ ના હોય ખાલી ચા નાખેલી હોય, કેટલી બધી વખત તો કહે છે કે ચા પણ ના હોય ત્યારે ખરેખર પાણી નાખીને ત્યારે બાળકોને આપે એટલી મસલી પણ જાણે કે ચા પીધી એનો અનુભવ થાય. આ એક સત્ય હકીકત છે. આ એક સત્ય હકીકત ઈશ્વરનો આભાર માનવાનો. આ લોકો ચૂકી જતા નથી, જે મળે છે મળે ઈશ્વરનો આભાર માને છે. સામે મારા મા બાપ રહે છે, ભાઈ બહેનો રહે છે પણ કોઈ દિવસ તમને ખાવાનું આપી દેતા નથી. સાહેબ બહાર કૂતરાને ઢગલો રોટલી મૂકી દેશે, ખીચડી મૂકી દેશે પણ અમને પૂછતા નથી કે તમારી પરિસ્થિતિ શું છે, તોય અમે એમનો આભાર માનીએ છીએ. આ અઘરું છે, એનું મને સહેલું લાગ્યું કે ચલો છોકરા એ બરાબર છે, પતિ પત્ની બરાબર. આ જે શબ્દ બોલ્યા ત્યારે મને થયું કે સામે મા બાપ ભગવાન છે. બધા ખુશીથી કહે છે કે ખાય છે અને બહાર જ્યારે મૂકીએ ત્યારે એ તને કહે કે જો આ મમ્મી પપ્પા આપણને કશું કહેતા નહીં, પૂછતા નહીં. હું કહું કે ના પ્રભુ આપણા દિવસો એવા આપ્યા છે તો આપણે એવા દિવસોમાં આપણે ઈશ્વરનો આભાર માનીએ. સારા દિવસોમાં આભાર માનીએ, માઠા દિવસોમાં આભાર માનીએ. આપણો આત્મા કેમ દુઃખી છે? આપણો આત્મા એ કોનો આભાર માનવો જોઈએ કે ના ઈશ્વરનો આભાર. ભલે એ લોકો કૂતરાઓ ફેંકી દે છે, ફેંકી દે, એમનો સમય સાથે આપણો સમય કટોકટી ભર્યો છે, કસોટી ભર્યો છે પણ આપણો સમય પણ સારો આવશે આવશે આવશે. અને જ્યારે આવામાં આભાર માનવો એ બહુ મોટું હૃદય કહેવાય, એ બહુ મોટું હૃદય કહેવાય. તો ઈશ્વરનો આભાર માનું છું કે આવી પરિસ્થિતિઓમાં આનંદ કરવો અને આભાર માનવો અને આનંદિત રહેવું. હવે સામે મા બાપ હોય, બાજુનું છોકરું સાચવવા જવાનું, વાસણ કપડાં કરવા જવાનું તો પેલા જોતા તો હશે ને, મેં જોતા એવું તો નહીં, એમને બધું ન રસ. પેલું એક જ પેલું છોકરા એક જ કહ્યું કે આ 2 ભાઈઓને કશું કહો તમે કે ભાઈઓ બધા સરસ રીતે તમને મદદ કરે, અમે એક જ પગારમાં બધું તમે આખું ઘર ચાલે છે તો આ 2 ભાઈઓને તમે કહો કે જેથી કરીને સારું ચાલે. બસ આ જ કહ્યું અમે જુદા કાઢી મૂકે 3 વર્ષ. અને કુદરતને કરવું, નસીબને દોષ નહીં આપતા, અમે તો નસીબમાં નથી માનતા પણ કુદરતને કરવું કે એમની નોકરી છૂટી. ઘરમાં સારું જ કહ્યું છે પણ આ બાજુના તબક્કામાં નોકરી છૂટી. ઘરમાં સારું જ કહ્યું પણ આ બાજુના તબક્કામાં નોકરી છૂટી. આ તો ઘર પ્રભુના આશીર્વાદ સાથે દાદા દાદી નહોતું એટલે અમને આપ્યું હતું એટલે અમે રહીએ છીએ. તો ઘરનું ભાડું તો નહીં ભરવું પડતું પણ ખાવા પીવાના માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ઈશ્વરનો જેટલો આભાર મને એટલો ઓછો છે કે પ્રભુ અદભુત પ્રભુ છે. એક દિવસ તમારો સારો આવશે, આવશે સારું. સાહેબ 3 વર્ષ તો બીતી ગયા પણ ઈશ્વરે બહુ સરસ રીતે સાહેબ એક બાબત કહું કે આ 3 વર્ષમાં અમને કોઈ માંગી નહીં આવી.
અમે કોઈ માંદા ના તારી છોકરાને કોઈ માનતી નહીં. અમારે એક વિક્સની દવી કે સામાન્ય પેલી સ્ટોપેજ કે એવી ગોળી પણ ઘરમાં લાવી હતી પણ કેમ ઈશ્વરના હાથમાં સલાહ છે. હાલેલુયા. પ્રભુનો જય હો, પ્રભુને ધન્યવાદ હો, ઈશ્વરનો આભાર માનવો આજ જવાબ. આજ એ પ્રાર્થના કરવા માટે આ તારીખ જ બસ અમારા માટે પ્રાર્થના કરો કે આ પરિસ્થિતિમાં અમે આનંદ કરીએ. ત્યારે મેં કહ્યું કે હબાકકના પુસ્તકમાં લખેલું છે કે હું મારા મોક્ષદાતા યુગમાં આનંદ કરીશ. ઘડીમાં ધાન્ય હોય કે ના હોય, ખેતરમાં પાકે કે ના પાકે, પાકે છે હું મારા મોક્ષદાતા યુગમાં આનંદ. ઈશ્વરનો આભાર માને. આ ચોક્કસ છે કે આપણે મોક્ષદાતામાં આનંદ કરીએ. ભલે પરિસ્થિતિ બદલાય છે, સમય બદલાય છે, લોકો બદલાય છે, પણ આપણો ઈશ્વર ક્યારેય નથી બદલાતો. એક પ્રેમની ગાંઠ હોય છે, એ પ્રેમની ગાંઠ જો મજબૂત હોય, બધું સરસ ઉત્તમ છે. એ પ્રેમ જ છે. એમાં ઈશ્વરની હાજરી અને ભરણ પોષણ બધું જાણે કે પ્રભુ કરે છે. તો પ્રભુનો બહુ મોટો આભાર માનો. છોકરો સન્ડે સ્કૂલની અંદર બેઠો હતો ને પરીક્ષા આપી, સન્ડે સ્કૂલનો ક્લાસ અને સન્ડે સ્કૂલ યુનિયનમાં ગુજરાત લેવલે ફર્સ્ટ આવે 100 માંથી 100 માર્ક્સ આવે બધે વિભાગમાં. અને ત્યારે શિલ્ડેને મળ્યું અને ત્યારે આત્મામાં અમને ઈશ્વરના વચનો મળ્યા છે, દેહમાં અમને અડધી રોટલી મળે છે, પણ આત્મામાં ઈશ્વરના વચનો અમને મજબૂત કરે છે. એ જ અમારા માટે આનંદની વાત છે કે અમારો આત્મા પ્રભુમાં છે. અમે જગતમાં નથી, અમને જગતનો કોઈ મોજ શોખ નથી, પણ અમને પ્રભુ મળ્યા છે, ચર્ચ મળ્યું છે, સંગત મળી છે, અમને લોકો મળ્યા છે, અમને પ્રાર્થનાનો આ સહકાર મળ્યો છે. એ માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રાર્થના કરે પ્રભુ આ પરાક્રમમાં હવે પરિસ્થિતિ બદલાઈ જશે. હવે તમારી કટોકટી નથી રહેશે. હવે તમારા માટે કંઈક સારો સમય આવશે. ફક્ત તમે આ 121 બોલો, પ્રાર્થના કરો. જો નોકરી ચાલુ થઈ જશે, નોકરી ચાલુ થઈ જશે, હવે તમે 3 વર્ષનો પગાર પણ મળી જશે. 3 વર્ષનો તમને પગાર મળી જશે અને આ ચાલુ નોકરીનો પગાર તમે ખુશ થઈ જશો. સાહેબ બહુ સારું. કારણ કે અમે આભાર જ માનીએ કે આ તમારા ચહેરા પર આજે આ છોકરા ખરેખર તમે 2 જણ જોયેલા ચહેરા પર આનંદ જ પુષ્કળ છે, આશ્ચર્ય પુષ્કળ છે. તમે ઈશ્વર તમારા તરફ જોશે આજે તમે આવ્યા છો. એટલે અમે બેઠા સિટીઓથી અને એક મને કહ્યું કે બેસી જાઓ. અમે એમને કહ્યું કે અમારી પાસે ભાડાના ખરેખર 100 રૂપિયા છે, બરોડા જવું છે, સમા તળાવ ઉતરવાનું 100 રૂપિયા છે. તો કે રહેવા દો 100 રૂપિયા, બેસી જાઓ બધા. તમે નહીં માનો કે તમે સમા તળાવ ફ્રીમાં ઉતરે. કારણ કે અઠવાડિયાથી પ્રાર્થના કરતા હતા અમને રાજુ સાહેબના ત્યાં પ્રાર્થના કરવા જવું છે. અમને રાજુ સાહેબના ત્યાં પ્રાર્થના કરવા જવું છે. તો અમને એવો સમય આપશે કે આપણે છેલ્લા 100 રૂપિયા બચેલા છે. હવે પછી તો પાછું મળી થશે કે આ પાછા આ વાસણ કપડાના પૈસા આવશે તો પાછું ખાવાનું રાખે એટલે કે 100 રૂપિયા પેલા વ્યક્તિએ ના એ ડ્રાઈવરે ના લીધા. ખરેખર કે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે ઇકો ગાડીવાળાએ પૈસા ના લીધા અને કહ્યું બેન ખુશી લીધા. સરસ રીતે તમે ફોન કરીને તમે કહ્યું કે આ બાજુ બસ લઈ જાઓ, હું સામે છું, અને તમે હાથ ઊંચો કર્યો, ફોન કર્યો, તમને મળ્યા. પરમેશ્વરનો આભાર માનીએ. ઈશ્વર તમારી પાસે અમને લઈ આવ્યા. તમે બહુ સરસ કર્યું કે તમને નોકરી મળી જશે, તમને 3 વર્ષનો પગાર પણ મળશે. ખરેખર બેનની બાળકો તો એ ઉપલી મીડિયમમાં 3 વખત પૂજ્યા, હાલેલુયા હાલેલુયા બોલ્યા, હાલેલુયા બોલ્યા કે હવે આભાર ગણો કે આપણી કટોકટી હતી પણ એ કટોકટીને અમે આનંદ કરવા બડો સારા સમયમાં અમે આનંદ કરીશું, અમે આનંદ કરીશું, અમે આનંદ કરીશું. હૃદયથી આભાર માનીએ છીએ, આત્માથી આભાર માનીએ છીએ. આત્માને ધન્યવાદ આપીએ, પ્રભુના આત્માને ધન્યવાદ આપીએ છીએ. બહુ સરસ રીતે એ લોકો આચા કર્યા. બિલકુલ 100 રૂપિયા એમણે 100 રૂપિયા નતા એને દાનો મૂક્યા. આ બધું જવાનું કે જવાનું કશું ના કરે. જો ઈશ્વર એટલો મહાન છે ત્યારે જયારે વધસ્તંભ તરફ પેલો વધસ્તંભ હતો નહીં, વધસ્તંભ તરફ એમણે જોઈને કહ્યું કે તમારી પાસે આ વધસ્તંભ છે પણ આ વધસ્તંભમાં કેટલું બળ છે. ત્યારે કે પ્રભુ ઉઠ્યા છે અને એ બાજુમાં છે. એટલે એ જે થર્મોકોલનો વધસ્તંભ છે એ જોઈને બેનને ભાઈને એમ લાગ્યું કે બાજુમાં જાણે કે તમે પ્રભુના દૂત છો કે અમારા માટે તમે વિનંતી કરી. એટલે ઈશ્વરનો જેટલો આભાર માને એટલો ઓછો છે. અને બેન 500 રૂપિયા તમે દાનમાં મૂકો જવશો કેવી રીતે? કઈ નહીં, એ તો જો લાયા ઈશ્વર જ છે, લઈ જનાર ઈશ્વર છે. એમ પાછા એક દાનની થેલીમાંથી 100 રૂપિયા પાછા આપે. હું તમારા માટે દાન મૂકી દઈશ, તમને આપીશ. ના ના, તમે કેમ મૂકો? આ 100 રૂપિયા પ્રભુના જ ગણાશે, આ 100 રૂપિયા પ્રભુના જ ગણાશે. એટલે એમના ઘરે કહ્યું કે ના સાહેબ ના લેવાય, બસ અમને વિશ્વાસ છે ને કશું અસાધન તો મળી જશે.
કશું સાધન મળી જશે અને અમે જતા રહીશું. એટલે છોકરાઓ કે ના અંકલ હવે દાન થઈને મોકલો, અમને નહીં આવવાનું. અમને દાન કરી મોકલીને પછી મેં ઉપર નીચે ઉતર્યા તમને અમને કોઈ 200 રૂપિયા લીધો. બહુ જ ખુશી હતી, બહુ જ ખુશી થઈ. તમે જે ખુશ થઈને આમ દાખલા આપ્યા એ જોઈને અમને બહુ જ ખુશી થઈ કે બસ અમે નજીક બોલે થાય તો રોજ આવીએ તમારું માથું ખાવા. ઈશ્વરનો આભાર માની ફરી બોલો તો કે તમારું માથું ખાવા સારું તું છો તાર કે ના તમારા પછી આત્મિક સ્પિરિચ્યુઅલિટી છે કે તમે સમજી શકો છો વ્યક્તિને. એ બહુ જ મને ગમ્યું. અમને ગમ્યું કે અમે 3 જગ્યાએ પ્રાર્થના કર્યા. એક જ કહ્યું કે દાન છે તમારી પાસે તો પ્રાર્થના થશે. અને એક જગ્યાએ તમે પ્રાર્થના કરાય તો પછી તરત જ કીધું નોકરી મળે તો 10 અમને આપી દઉં. ત્યાં તમે કશું ના કહું ના બેન મારથી કશું ના કહેવાય. તમારી પરિસ્થિતિ બહુ સારી પ્રભુ કરશે અને ઉત્તમ કરશે. 200 રૂપિયા તમે હાલ તો રાખી કે ફરી આવીશું તારા 1000 રૂપિયા તમને આપીશું ને 1000 રૂપિયા દાન કારણ કે તમારે તો આપવું છે, ખુશીથી આપવું છે. અને ખુશીથી અમે તમને ખવડાવીશું એટલું અમને 100 ગણું પાછું મળશે. તમે સાચે જ આવું ઘૂંટણ પર બેસીને પ્રાર્થના કરો. ત્યારે ઉગલીમાં તો ગાદી હતી ને ઘૂંટણ પર બેસીને પ્રાર્થના કરી અને આવી કલાકોના કલાકો પેલા જગ્યાએ વાળા બેને કહ્યું કલાકોના કલાક સાહેબ બેસે રાત્રે 1 વાગી જાય પણ હોય સાહેબ આકાર આવો કયો સેવક છે કે જે 11 વાગે અમે આવ્યા અને તમે હજુ 2 વાગે બેસશો અને અમે ખરેખર 1 વાગે નીચે ઉતર્યા પણ તોય કેટલો આનંદ છે. બેનો કઈ ઉપર જ જઈશ હમણાં 2 વાગે પબ્લિક આવશે. પ્રભુનો આભાર. એ લોકો બહાર નીકળ્યા અને બહાર નીકળતાની સાથે પેલી વ્હાઈટ ગાડી હતી. એ ગાડીવાળાએ તો બેસી જાઓ અમદાવાદ જાઉં છું કે છે. બેસી જાઓ અમદાવાદ જાઉં છું. જો ઈશ્વર એના દૂતોને મોકલે છે. ટેક્સી નથી હોતું અને પેલા ભાઈ હું અમદાવાદ જાઉં છું તો કે ભાઈ ભાડું નથી, કશો વાંધો નહીં, બેસી જાઓ. મને તો આંખમાં આંસુ આવી ગયો. પેલા ભાઈ તો જો 100 રૂપિયા છેલ્લા હતા એ એમણે મૂકી દીધા. આ ખરેખર આભાર છે. એ મારા હાથમાં હોવાને સ્તુત્યમાન મારા ખરા અંતકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન કે બધું આપી દઈએ તોય મુક્તો હતું કે હસ્ત્રે કોણ હશે? કોઈ હશે કરું કોઈ ના હશે ઉપરથી જતું રહ્યું. ચમત્કાર કેવો સાક્ષાત ઈશ્વરની હાજરીનો અનુભવ થાય. શબ્દો નથી પણ ખરેખર આમ આનંદ. એ વ્યક્તિ કોણ હશે શું હશે ખબર નહીં પણ અમારે પાછળના રસ્તા ઉપર જ્યાં નીકળતા હતા એને હું વાત માટે નીકળ્યો અંદર બેસી ગયા. બહુ જ આનંદ. એ કહે છે કે અમે પવિત્ર પુરુષ સોસાયટી સુધી ઉતારી છે. પવિત્ર પુરુષ સોસાયટીના પાર્ટી ઉતારતા સીટીએમથી અમારે અંદર આવવાનું પણ એ વ્યક્તિ અમને ત્યાં ઉતારે. એ વ્યક્તિ ક્યાં ગઈ છે ખબર છે? કેતન પાછું કે છે જેના ગંગામાં છોકરા ગંગા પડે ને 50 રૂપિયા નોટ તો કેતન લઈને બહાર નીકળે પણ એ ગાડી ક્યાં ગઈ ખબર જ ના. ઈશ્વર અદભુત છે. ઈશ્વર અદભુત છે. એમના ફોન કરીને રૂપિયા ડગલામાંથી કહ્યું કે સાહેબ પેલા માણસને ખૂબ ભેર આવે અને ખરેખર તમારી પ્રાર્થના જાણે કે આશીર્વાદ થાય. અને 29મી તારીખે એમની કંપનીમાંથી સમાચાર આવ્યા કે કંપની ચાલુ થઈ છે અમદાવાદમાં. કર્મચારીઓને 3 વર્ષનો પગાર આપવામાં આવશે અને ખરેખર નવેસરથી નવો પગાર થશે. 1લી તારીખથી બધા હાજર રહેવું અને બહુ સરસ રીતે આ 35મી ગયા. કંપનીએ 3 વર્ષનો પગાર આપ્યો અને 1લી તારીખથી નોકરીમાં ચડી ગયા. ગુરુવારે રજા હતી ત્યારે એટલા સરસ રસ્તા આવ્યા. એનું હાસ્ય જ હતું પણ આ વખતે કંઈક વધારે આનંદ અને બહુ જ ખુશી થયું કે આભાર જ માનીએ છીએ. મને તો 2000 રૂપિયા આપ્યા. મને ક્યાં આપણને 2000 રૂપિયા. મેં કીધું ગાડાથી ક્યાં 6000 રૂપિયા ગયેલા ના તમારા 2000 રૂપિયા. અને બાઇબલમાં મેં કીધું બાઇબલો 5000 રૂપિયા મૂક્યા છે. ઈશ્વરનો આભાર માનું છું. એ સમયે ઈશ્વરના વચનોમાં દાન લેતા હતા. મારી એક નાની સેવામાં આભાર માનું છું. 1 રૂપિયો દાનથી આ ફેલોશિપ દાન કર્યું હતું. ભેદ કાલવરી ચર્ચનું મહિમાનું કાલવરી ચાલુ કર્યું. 1 રૂપિયો દાન કર્યું. પહેલું દાન. અને એ સમયે 5000 રૂપિયા એના જોઈ મને બહુ જ આત્મામાં ખુશી થઈ. ઈશ્વરે મને આ સેવામાં અદભુત સ્વીકાર્યો છે. અદભુત સ્વીકાર્યો. ઈશ્વરનો કેટલો આભાર મને એટલો ઓછો જ મારો. અને દાઉદ જેમ કહે છે ભક્ત દાઉદ કે રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન મારા ખરા અંતઃકરણના પવિત્ર નામને સ્તુત્યમાન. આપણે સ્તુત્ય જ માની આભાર જ માની પ્રભુની સ્તુતિ. એ મને કહે છે કે અમારા ચર્ચે 5000 દાન આપ્યું. અમારા પાડોશ સાહેબે અમે 3000 રૂપિયા આપી છે. અમારા પાડોશ સાહેબ તો આંખમાં આંસુ ના રાખે છે. તમારા આંખમાં આંસુ કીધું ના બે મને તો કોઈનું હું આ 2000 રૂપિયા અને એ મેં વિસ્તારમાં છું આપી દઈશ જેને જરૂર છે.
મને તો હું નહીં હતો. મને પ્રભુએ બહુ સરસ યોગદાન આપ્યું છે. હું મારી સાક્ષી તમને આપીશ અને તમે સાંભળજો ત્યારે તમને થશે કે આ માણસ કોણ છે. અને એ સમયે એમને કોઈ કે ના તમે છે મને સાક્ષી આપે એ જોયો એમની આંખમાં આંસુ આવી ગયું અને મને ખરેખર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ગયા. એના ખરેખર પ્રભુના પરાક્રમો તમારી સેવાનું પુષ્કળ જરૂર છે. પ્રભુના તમારે જરૂર છે. મારા એમ એનો કાગળ નથી. આજે ઘરમાં કોઈ ખોટ નથી. દર નાતાલે નવા વર્ષે મને પૂછે છે ફોન કરે છે. મેં અત્યારે એમની પાસેથી કોઈ આશા નથી. તમે જ્યાં મદદ કરો છો ત્યાં તમે મદદ કરો. બહુ જ મને આનંદ છે. બાકી તો ત્યારે પરિસ્થિતિ થઈ ગઈ. હવે સામે અમારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ ત્રણ થઈ ગઈ છે. એટલે મારા ત્રણ ભાઈઓ મારા મમ્મી પપ્પા નહીં રાખતા. મારા મમ્મી પપ્પાએ અમને બહાર કાઢી મૂકેલા. આજે ત્રણેય ભાઈઓએ મારા ભાવ કાઢી થાય કે તમે રાત્રે દાદરા પર લાઈટેલા બહાર અમારા છોકરાઓ અમે કોઈ જાઓ તમે બહાર લઈ આવો માને બાપા લઈ આવો કે છોકરાઓ ચલો મા બાપા મમ્મી પપ્પા બોલાવો ચલો બોલાવો ના ના કે અમે તમને કેટલા હેરાન કર્યા કે તમે તો સારું કર્યું. અમારા ત્રણ છોકરા અમને રાખશે એમ હતું અને તમને બહાર જુદા કાઢી દીધા. પણ આજે તમે અમને છોકરો કહ્યું કે ચાલ મમ્મી ચાલો પછી આ મારતા નહીં કરો. ચલો મમ્મી પપ્પા ચલો કઈ નહીં જે સમય આવે છે સારો સમય આવે ચલો મારી સાથે. જો ઈશ્વરે મને નોકરી આપી 3 વર્ષનો પગાર મળ્યો નોકરી ચાલુ થઈ ગઈ. મમ્મી પપ્પા હસતા અમારા ઘરમાં આવ્યા. એ રાત્રે બહુ રડ્યા મમ્મી પપ્પા અમને માજી કે અમે તમને કેટલા દુઃખી કર્યા. હું કહું કે સામે ખાવાનું આપી આવું પણ પેલી છોકરાને કહું કે ના મમ્મી એ લોકો ટણીમાં ગયા છે. આ લોકો જ ખાય આ લોકો જ ખાય આ લોકો જ પગાર આપે એવું કરતા હતા. એટલે પેલી છોકરાને બહુ પહેરી હતી બહુ અમે કશું બોલતા બીજાના મમ્મી એવું હોય કે મમ્મી હવે એ લોકો એમને એક ઘણી મદદ નહીં કરવાની. બીજાના મમ્મી બહુ કામ ચોર એટલે મારે કરવું પડે અને માપીને ચોખા આપે પણ ધોઈ ખાય નહીં અને બહાર ફેંકવા પડે. પણ અમને આજે ત્યારે સરસ મજા રાત્રે અમે 1 વાગે મમ્મી પપ્પા માટે શીરો અને દાળ ભાત બનાવી સારી રીંગણ બટાકાનું શાક બનાવી 6 બે અમે 2 વાગે આ ઘર સુધી કરવા ખાતું. જો અમે છૂટા પડી ગયા પણ તમારી પ્રાર્થના અમે ભેગા આ ઈશ્વરનું વચન છે. 25 વર્ષની ઉજવણી પ્રભુ આશીર્વાદિત કરે પ્રભુનો મહિમા થાય પ્રભુને ધન્યવાદ મળે અને જે સેવાઓ થઈ છે એ તો ઈશ્વરની દ્રષ્ટિમાં માન્ય થઈ ગઈ છે. ભલે નાની સેવા પણ ઈશ્વરની દ્રષ્ટિમાં એ મહિમાયુક્ત સેવા છે. માટે પ્રભુનો જેટલો હું આભાર માનું એટલો ઓછો છે. કેતનબેન માટે માર્થાબેન માટે અને એના 4 બાળકોને માટે પ્રભુની સ્તુતિ કરીએ કે માર્ગના હૃદયમાં પ્રભુએ ફરી ભેગા કર્યા. ભલે પેલા 3 અલગ અલગ સામે રહ્યા પણ મા બાપ આપણા ઘરમાં આવી ગયા અને બહુ જ અદભુત આનંદ સાથે આ નાનો દીકરો નાની બહુ બાળકો માતા પિતાને માન આપવા લાગ્યા. અમને જેના ઘેર કપડા વાસણ કરતી હતી એમનું એમણે કહ્યું કે એમને ત્યાં 2 જણની નોકરી છૂટી ગઈ. એ બેન મારા ત્યાં વાસણ ઘસવા આવવા લાગી. મેં કહ્યું કે વાસણના ઘસો માં તમે અમને જે વાસણ ઘસવાની આપ્યા હતા પૈસા એ અમને તમને સાહેબ આ કેવું થાય છે જેના કે આપણે વાસણ ઘસતા હોય અને હવે આપણે આપણા ઘેરે વાસણ ઘસવા આપણા ઘેરે કપડા ધોવા તો મને તો સારું ના લાગે. અમે તમને આપીશું અને તમે મારા છોકરાની ફી ભરી છે કે 1000 રૂપિયા આપીશું. બધી રીતે અમે તમને સ્પોન્સર કરીશું. એમના મમ્મી સારા હતા એટલે અમે 2 મહિના તેમને 2000 આપ્યા. એમના મમ્મી એટલે બધી રીતે મદદ કરી છે. બધી સારી રીતે એમના ઘરે લઈ ગયા. આ ઘરે હવે વેચી મૂકે છે અને સરસ રીતે એમના મમ્મી પપ્પાને ત્યાં લે છે અને એની સારવાર કરે છે. એમના પપ્પાનું પેન્શન પણ સારામાં સારું છે. એમના મમ્મીનું પેન્શન સારામાં સારું છે અને એક જ દીકરી હતી એટલે એમના મા બાપ જોડે જતી રહી. જ્યારે અમે પણ અમારા મા બાપ જોડે આવી ગયા. પરિસ્થિતિ સમય એટલો બધો આશીર્વાદ છે. આભાર માનીએ છીએ ધન્યવાદ આપીએ છીએ કે ઈશ્વર કશાની ખોટ નહીં પડે. છૂટા પડી ગયા હોય પણ ઈશ્વર આપણને ભેગા કરી દે છે. એટલે આજે ખરેખર આનંદપૂર્વક
વિશ્વાસ કરો 103 ને 1 મારા આત્મા યહોવાના સ્તુતિમાં આ સ્વરૂપ કરતું ભૂલી ન જાઓ. થેન્ક યુ જીસસ. પ્રભુને તને પાલ આપી અને 343 નું ગીત ગાઈને પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુને તને પાલ આપી. ભજન સવરમાં 343 तुझे मुझे धन्य मन धन्य मुझे जीवन ले मुझे जीवन ले दौ मी प्रभु मुझे सर्वत्र दंड मुझे जीवन ले मुझे जीवन ले तुझे सब प्रभु मुझे खाद धरू तब सेवकना पथमा संचरू डग पाछू नहीं को काळे भरू डग पाछू नहीं को काळे भरू मुझे जीवन ले मुझे जीवन ले अरपू तुझे रे मुझे तन मन धन मुझे जीवन ले मुझे जीवन ले बहु संकट ने तो पान नड़े बहु आपदती बतु सुर चढ़े भले सिर कदी धर भूज पड़े भले सिर कदी धर भूज पड़े मुझे जीवन ले मुझे जीवन ले अरपू तुझने मुझे तन मन धन मुझे जीवन ले मुझे जीवन ले तव राज्य कहीं जो बेश मही सदा सेव मही झुकाऊ शही या हो मकरी पड़ू पाछो नहीं या हो मकरी पड़ू पाछो नहीं मुझे जीवन ले मुझे जीवन ले अरपू तुझने मुझे तन मन धन मुझे जीवन ले मुझे जीवन ले जग पालक तारक स्वामी मारा शहु शोभि दऊ मम प्रभु प्यारा धरु मस्तक हूँ चरणे तमारा धरु मस्तक हूँ चरणे तमारा मुझे जीवन ले मुझे जीवन ले अरपू तुझने मुझे धन्यवाद प्रभु. मान महिमा गौरव पराक्रम तमने जो प्रभु तमारी कृपा दया भलाई अधिकई थाय तमारो जे कार थाय तमारो महिमा थाय अद्भुत वचन ने माटे અને અદ્ભુત સાક્ષી ને માટે એ કાલ્વરી ચર્ચની સેવાઓમાં પાછલા વર્ષોનો ઇતિહાસ જોતા અને કુટુંબોના જે વિશ્વાસને જોતા પ્રભુ તમે જે કૃપા તમે કરી છે અરે મારા આત્મા યહોવાને સ્તુતિમાં પરાક્રાંત કરુણા પવિત્ર નામ ચોક્કસ પ્રભુ મારો આત્મા તમને સ્તુત્ય માને છે તમારો આભાર માને છે તમારા નામને ધન્યવાદ આપે છે અમારા જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ એના આશીર્વાદિત કરો અને આ સ્કેનરમાંથી દાન જો મૂકે એઓને પણ આશીર્વાદિત કરો આ નાની સેવાઓમાં આપેલું દાન આશીર્વાદિત થાય એનો અનેક આશીર્વાદ દરેકને મળે પ્રભુ અને જમીન લેવાય તમારું ઘર બને અને સુવાર્તાનો પૈગામ આશીર્વાદ લાવે અને જેવા વિડીયો સાંભળી રહ્યા છે કટોકટીમાં છે કસોટીમાં છે મુશ્કેલીમાં છે પણ એઓના આત્મામાં નવો આત્મા રહ્યો અને એવો પણ આનંદ કરતા થાય એવો પણ આભાર માનતા માન અને એમને પણ તમે પૂરું પાડો અને દરેકના વિશ્વાસને વધારો પૂરું પાડનાર ઈશ્વર તમે છો દૂતો મોકલનાર ઈશ્વર તમે છો દૂતો મોકલો વ્યવસ્થાઓ પૂરી પાડો અને પ્રભુ મારા શરીરનું જીવતું પવિત્ર તમને પસંદ પરિવર્તન તમને કરીએ છીએ અમારા અર્પણનો સ્વીકાર કરો તમારા મહિમામાં અમારો ઉપયોગ કરો ઈશ્વરનો જય ઈશ્વરને ધન્યવાદ માન મહિમા ગૌરવ પરાક્રમ તમને કરો પ્રભુ ઈશ્વરનું નામ માંગીએ છીએ આમેન આમેન. આકાશમાં અમારા બાપ તમારું નામ પવિત્ર મનાવો તમારું રાજ્ય આવો આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારું માફ કરીએ છીએ તેમ તમે અમારું માફ કરો અમને પરીક્ષામાં લાવો ઊંડાઈથી અમારો છૂટો કરો કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારો આમેન. પોતાના ક્રિસ્મસની કૃપા પિતાનો પુત્રનો પવિત્ર આત્માનો પ્રેમ આશીર્વાદ આપણી સાથે પ્રભુના તમામ સંતો અને ભક્તોની સાથે
આજના વચનને આશીર્વાદિત કર્યું અને આ કુટુંબને પણ તમારા આશીર્વાદથી ભરપૂર કર્યું. આવા ઘણા બધા કુટુંબોને તમે આશીર્વાદિત ભરપૂર કરવા માંગો છો, અમને આશીર્વાદિત ભરપૂર કરવા માંગો છો. અને અમે તમારામાં રહીને તમે અમારામાં રહો અને અમે તમારું રાજ્ય બાંધીએ, તમારું મહિમા પ્રગટ કરીએ. દરેક કૂટ અને દરેક ચીજ કબૂલ કરે. ઈસુ એ જ પ્રભુ છે. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. સેવકનું પ્રતિકરણ પૂરતું આશીર્વાદની સાથે હમણાંથી રમેશ રહો. આમેન, આમેન, આમેન. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ખ્રિસ્ત શાંતિ તમારી સાથે રહો, તમારી સાથે રહો.